વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. સતત આપ પોણા 2 કલાકથી આમને બધા બેઠા છો. છેલ્લે આપણે સમયને સરકારી પ્રોગ્રામ છે એટલે માન આપવું જોઈએ. એટલે રામવાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું કહીને આપણે છૂટા પડશું. એટલા માટે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ. ફરી ફરીને કહી દઉં, નબળા વિચારવાળા પાસે બેહતા નહીં. બેનું દીકરીને કહી દઉં, ક્યાં ના ન રહેવા દે આપણને, ક્યાં નહીં. ઓલી જૂના જમાનાની એક વાત છે, 1 મિનિટની કહી દઉં, અડધી મિનિટની કે 1 મિનિટની વાત છે. જૂના જમાનામાં એક ભાઈ રાજા હતો, એક રાજા, બહુ મોટો માણસ રાજા. એને એક સાધુની પાસે ગયો, સાધુની ખૂબ સેવા કરીને સાધુને કીધું કે મને પશુ પક્ષીની ભાષા સમજાવો. પેલા વિદ્વાનો સમજી શકતા, સાધુ બહુ મહાન હતા, એમણે પશુ પક્ષીની ભાષા જાણતા. એ રાજાને સમજાવી, રાજાને શીખાડી. પછી રાજા કોઈ પશુ કે પક્ષી વાતો કરે એ રાજા સમજી જાય. તો એમાં બન્યું એવું, એકવાર એની કઈક બકરીઓ વાતો કરતી હતી. બકરીઓ એને રાજાને બકરીઓ હતી ને, બકરીઓ વાતો કરતી હતી કે આપણા ગરદનીનો આપણો જે બળદની જોડ છે ને એમાંથી એક બળદ મરી જવાનો 2-3 દિવસ. બકરીઓ વાતો કરતી, કારણ કે પશુની ભાષા રાજા સમજતો હતો. એટલે એ સમજી ગયો કે આ બળદની જોડ મરી જાય એના કરતા આપણે બળદ મરી જાય એના કરતા વેચી નાખી. એને વેચી નાખ્યો. થોડોક સમય પછી વળી કોઈક બીજા કોઈ મીંદડીયું 2 વાતો કરતી હતી કે આ ઘોડી મરી જવાની છે. ગોલા માણસે ઘોડી વેચી નાખી. ખબર પડવા માંડી, ફલાણું ખબર પડી જાય. પશુ પક્ષી બોલે તો ખબર પડી જાય, એને તો સૂજી જાય પેલા. છેલ્લે એકવાર 2 બિલાડીઓ વાતો કરતી હતી કે આપણો ગરધણી છે ને રાજા, ઈ હમણાં એટલા દિવસમાં મરી જવાનો છે. અન ઉપડી પીડા, હવે ક્યાં જાઉં? માથે આવ્યું એટલે સીધો બાપુ પાસે પૂગી ગયો. બાપુ, બિલાડીઓ વાતો કરતી હતી કે હું 15 દિન ગુજરી જાય, હવે મારે શું કરું? તો કે બેચ દે. હે કે બેચ દે? તો કે હું મારી જાતને કેવી રીતે વેચી શકું? તો કે ત્યાં વેચવામાં ક્યાંય કાંઈ બાકી રાખ્યું? ઈમાનદારી વેચી નાખી, ખુમારી વેચી નાખી, ખાનદાની વેચી નાખી, વચન વેચી નાખ્યા, બધું વેચ્યું. તો હવે આમાં શું ફેર પડે? બેચ દે. અને પછી ઓલાને ખબર પડી કે હવે મૃત્યુથી મને કોઈ ન ઉગે. એમ મરદની પાસે બેહવું એટલે ગીગા બારોટ કહે છે, હાંતે તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ સુઈટા બાગ બોલી રામ રામ દિયા હાથ બાગ બાગ મોટા સિંહ જબુ જાળા પછુટા પેનાની જાણ મોટા ઘાસ માન કેના ફૂટા જમી નાક કાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડો વાળા રંગા કાળા રગતાળા પૂર મોજાળા બુઢેડા માહે વાદળારા નોર ફડે ફાડે તાળી કંદુ કાળી કાગારાણી નોર. ભગવાને ટકા ડાળા જેમાં હાલ્યા પીરી હંડા વાળા કાળા થોડી આવે શેક મને થોડે દીએ ગામડામાં લૂંટ બાને પાડે ધાડા મારી ધમરોળી વાળા કે. અને છેલ્લે દ્વારકાધીશની કૃપા બધા ઉપર ઉતરતી રહી. એમ જ મહાદેવ ભોળિયાનું હર હર આ ગીતની કડી બોલું એમાં હર હર આવે. છેલ્લે સુધી બેઠા આ બાજુ આમ મને સાંભળે મિત્રો ઉભા ઉભા. તમારી પણ આ નોંધ છે. વાહ, આવી રીતે છેડ ઉભા ફરતા સાંભળે છે. આમે બાલ્કનીમાં બેઠા ત્યાં સુધી 2 હાથ ઊંચા કરીને હર હર કરજો મારી યારે. ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે હો. હમ ફાવે એના માટે એટલી વાર રહી છે એટલે મારું એક ગીત છે. એકાન આવો તો માખણ ના માટ છે, તો માખણ ના માટ છે રે. આખા વ્રજને વાલમ તારી વાટ છે રે. આખા વ્રજને વાલમ તળી વાટ છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે રે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
કર્યો, શિવને યાદ કર્યા તો ઓખામાં ભગવતી મોગલ બેઠી છે, માં જાગતી જોત જગદંબા ભગવતી ભેળિયા વાળી. એના માટે મારી એક રચનાની 2-3 કડી કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલીએ. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલીએ. આહા આહા આવે નીર આશા